નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ 5 વર્ષની દીકરીને ઝેરી તાવ આવવાથી મૃત્યુ થયું, ત્યારબાદ તેના પિતા સાથે બનેલ સત્ય ઘટના। વહેલી સવારે હજી સૂર્યનું કિરણ ધરતીને સ્પર્શે તે પહેલા ઘરના વાડામાંથી ઢોલ પર દાંડીનો એક ધ્રુજારી પેદા કરતો અવાજ ચારે બાજુ પથરાયો। આજુબાજુના ઝાકળના ટીપા પણ જાણે એ અવાજથી થરથરી ઉઠ્યા। ધ્રુજતા હાથે કાનજી ઢોલ પર દાંડી પીટી રહ્યો હતો। દાયકાઓથી સુનકારમાં સરી ગયેલા એના દિલનો ભાર જાણે પ્રત્યેક પ્રહારે ઉતરતો હતો। છેલ્લા 10 વર્ષથી પથારીવશ શરીરમાં આજે એક એવી ચેતના આવી હતી કે તે પહેલાં વગાડતો એવા જ અતૂટ તાલ અને ભરપૂર જોમ સાથે ઢોલ વગાડવા લાગ્યો। ઓરડામાં શાંતિથી સૂતેલો દીકરો મહેશ અને તેની પત્ની પ્રીતિ આ અણધાર્યા અવાજથી દોડી અને ઓસરીમાં આવ્યા। મહેશે દોડીને કાનજીના હાલકોડલક શરીરને થામી લીધું। કાનજી જમીન પર બેસી ગયા અને ઢોલ મહેશના ખોળામાં ઢળી પડ્યો। મહેશને જોઈ આંખમાંથી સોધાર આંસુ વહેતા કાનજીભાઈ બોલ્યા, નાનકા, જો તારી મોટી બહેન મુન્ની સામે ઊભી છે, મને કહે છે, બાપુજી ઢોલ વગાડો, મારે ગરબા રમવા છે। બોલતા બોલતા તેમના ક્ષીણ અવાજે હાફ ચડી ગઈ। મહેશે તેમને હુંફાળી હાથમાં લીધા અને ઢોલ એક બાજુ મૂકી ખાટલે સુવડાવ્યા। કાનજી કેટલી વાર આ રીતે પોતાની દિવંગત દીકરીને યાદ કરતા રહ્યા। ઓરડાના દરવાજે ઊભેલી પ્રીતિની આંખોના મૌન પ્રશ્નો મહેશ જાણતો હતો। કાનજીના શ્વાસની ગતિ ધીમી પડતા મહેશે આશ્વાસન રૂપે પ્રીતિના ખંભે હાથ મૂક્યો અને વાત કહેવા માંડી, કાનજી, આમ તો જાતે કુશળ સુથાર લાકડાનું બારીક કામ કરે, પણ એના હાથમાં એવો જાદુ કે ઢોલની દાંડી પડે કે જાણે પગ થનગનાટ કરી ઉઠે। ઢોલમાંથી એવા સૂર અને તાલ નીકળે કે રાત પૂરી થાય પણ તેનો તાલ ન તૂટે। તેઓ માતાજીના મઢમાં દર વર્ષે ઢોલ વગાડતા અને રાસની રમઝટ બોલાવતા। માતાજીની કૃપાથી 10 વર્ષે તેમને પ્રથમ સંતાનમાં દીકરી થઈ। નામ રાખ્યું મીનાક્ષરી, પણ પ્રેમથી તેને મીનુ કહી બોલાવતા। મીનુ જ્યારે ઝાંઝરના રૂમઝૂમ અવાજ સાથે બગલા માંડતી ત્યારે કાનજી અને તેની પત્ની મોંઘીની ખુશીઓ બમણી થતી। દીકરી હઠ કરતી, બાપુજી તમે ઢોલ વગાડજો, મારે ગરબા રમવા છે। કાનજીની ખુશીનો તો દરિયો છલકાઈ ઉઠતો। કાનજી મનનો ભલે લાખેણો હતો, પણ એક ખરાબ આદત મિત્રોના મેળામાં તે ભાન ભૂલી જતો અને દારૂની ધાતક લતે ચડી જતો। માતાજીના મઢમાં પહેલું નોરતું હતું। કાનજી ગરબેમાં ઢોલ વગાડવા ગયો। મોંઘી અને 5 વર્ષની મીનુ સાથે ગયા હતા। નાની મીનુ ઢોલના તાલે એવી તે મસ્તીથી ગરબે રમતી કે બધાની નજર તેના પર જ થંભી ગઈ, પણ અચાનક ગરબે રમતા તે ભોંય પર ઢળી પડી। તેનું નાજુક શરીર તપી રહ્યું હતું। બીજે દિવસે ડૉક્ટરે ઝેરી તાવ હોવાનું જણાવ્યું અને દવાઓ લખી આપી। કાનજી દવા લેવા શહેર ગયો, પણ એ સવારનો ગયો તે આખી રાત પાછો ન ફર્યો। માસૂમ મીનનું નાજુક શરીર તાવની ભઠ્ઠીમાં શેકાતું હતું। મોંઘી પિત્તળના લોટામાં પાણી લઈ કપડાની પટ્ટી ભીંજવી વારંવાર દીકરીના કપાળ પર મૂકતી, પણ એ ઠંડક ક્ષણભરમાં વરાળ બની ગઈ। મીનનું મોં સુકાઈ ગયું હતું। તે ક્ષીણ અવાજે બબડતી, બા, બાપુજી। બીજે દિવસે જ્યારે કાનજી ઘરે આવ્યો ત્યારે રૂપિયા દારૂમાં ઉડાડી દીધા હતા। દવા ન આવી અને કાળનો ભરડો મજબૂત બન્યો। મીનુના શરીરને પરની ગરમી શાંત થઈ ગઈ હતી, પણ એ શાંતિ મહાશાંતિ હતી। કાનજી મીનુના જીવનની હૂંફ ગુમાવી ચૂકેલા શરીરને એક નજર જોઈ રહ્યો। ઓસરીમાં આવી છૂપછાપ બેસી ગયો। તેણે ઝેરી તાવની પીડા કરતાંય ભયાનક માનસિક પીડા અનુભવી। એનો પશ્ચાતાપ કોઈ આંસુનો પ્રવાહ નહોતો, પણ આત્મા પર પડેલો કાયમી ડામ હતો। ઢોલની દાંડી પર હાથ મૂકતા જ તેને લાગતું કે ઢોલમાંથી તાલ નહીં પણ મીનુની પીડાદાયક શીશો નીકળશે।
એટલે જ તેણે ઢોલનો સંગ છોડી દીધો અને વાત કરતાં કરતાં મહેશની આંખમાં આંસુ આવી ગયા. આવી રીતે પ્રીતિએ આશ્વાસન આપ્યું. મહેશે આગળ કહ્યું, એ દિવસ પછી બાપુએ ઢોલ વગાડવાનું બંધ કર્યું અને દારૂ પીવાનું પણ આજે અચાનક કેમ તેમને આ વાત યાદ આવી? મહેશ આ વિચારતો જ રહ્યો હતો ત્યાં કાનજીએ ફરી એકવાર છેલ્લા શ્વાસ સાથે મીનુના નામની બૂમ પાડી અને તેમનો આત્મા દેહમાંથી મુક્ત થઈ ગયો. 6 વર્ષ વીતી ગયા હતા. ફરી માતાજીના મઢમાં ઢોલ વાગી રહ્યો હતો. મહેશ ઢોલ વગાડી રહ્યો હતો. તેની નજર સામે તેની 5 વર્ષની દીકરી રાસ રમી રહી હતી. અચાનક ઢોલનો નાદ ગંભીર થયો. પવનની ઠંડી લહેરખી મહેશના હાથને સ્પર્શ કરી ગઈ. એક અલૌકિક અનુભૂતિ સાથે તેના હાથમાં જાદુઈ અસર થઈ. ઢોલ પર એવી થાપ પડવા લાગી જાણે વર્ષો પછી ફરી કાનજી ઢોલ વગાડતો હોય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.